મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે વાત કરવાની છે ઉત્તરાયણ વિશેની. ઉત્તરાયણ તહેવાર વિશે હું તમને કહેવા માંગુ છું. મિત્રો, આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. સૂરજ તો રોજ ઉગે છે, પણ આજે ઉગ્યો છે તો આપણને એવું લાગે છે કે ઉત્તરાયણ આવી ગઈ. ખરેખર પતંગ, ફિરકી, તલ, ચીકી તો દરેકને ખાવા તો ગમે જ છે. પણ શું તમને ખબર છે કે મકર સંક્રાંતિ પાછળ એક વાર્તા છે, જે માણસનું જીવન પતંગની જેમ ઉપર ઉડાડી શકે? આ વિડીયો આખો જોજો મિત્રો, કેમ કે આજે વાત કરવાની છે આપણને આ તહેવારની, આપણા સંસ્કારની અને આપણા જીવનની. એક નાનું ગામ હતું. એ ગામની અંદર એક રઘુ નામનો માણસ રહેતો હતો. એ દર વખત ઉત્તરાયણ આવે ને એટલે રોજ ધાબા ઉપર ચડી જતો પતંગ ઉડાડવા, પણ એનો પતંગ કોઈ દાડો ઉપર ઉડતો જ નહીં. પછી એ ભગવાનને પ્રાર્થના કરતો કે ભગવાન, કેમ મારી સાથે આવું થાય છે? એટલે એના દાદાએ કીધું કે બેટા, પતંગની દોરી જો સાચા હાથમાં હોય અને પતંગની દિશા જો સાચી હોય ને તો આપણું જીવન બદલી જાય છે. એટલે હું કહેવા માંગુ છું કે મિત્રો, કે જીવન પણ આપણું એવું જ છે. મિત્રો, મકર સંક્રાંતિ એટલે શું? મકર સંક્રાંતિ એટલે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ને એને મકર સંક્રાંતિ કહેવાય છે. આ દિવસથી સૂર્ય છે ને દક્ષિણથી ઉત્તર તરફ જાય છે. એટલે કહેવાનું મિનિંગ કે દિવસ મોટો થાય છે અને રાતો ટૂંકી થાય છે. અને કુદરત આપણને કહે છે કે હવે સમય આવી ગયો છે આગળ વધવાનો. એટલે બીજું બધું જે વીતી ગયેલું ભૂતકાળનું ભૂલી અને આગળ વધવાનો સમય આવી ગયો છે. એટલે કહેવાનું મિનિંગ ઉત્તર દિશામાં જ્યારે સૂર્ય જાય એટલે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલા માટે આપણે જ્યારે ફિરકી લઈને ધાબા ઉપર આપણે પતંગ ચગાવતા હોય તો તડકો ખાવાથી આપણા શરીરની અંદર એક નવી ઉર્જા, નવી પોઝિટિવ ઉર્જા આપણને પેદા થાય છે. અને એના વૈજ્ઞાનિક ફાયદા છે અને શાસ્ત્રોમાં એ ઘણું લખ્યું છે તડકો ખાવાથી શું શું ફાયદા થાય છે. એટલે મિત્રો, હું તમને કહેવા માગું છું કે મકર સંક્રાંતિ આપણો સામાન્ય તહેવાર નથી. હું તમને એક વાત કહેવા માગું છું કે મહાભારતની અંદર જ્યારે ભીષ્મ પિતામહ પોતાની સૈયા ઉપર લેટ્યા હતા ને એ વખતે એ કોની રાહ જોઈ રહ્યા હતા? એ સમયની રાહ જોઈ રહ્યા હતા મિત્રો. કયા સમયની? મકર સંક્રાંતિની. અને એ દિવસની એરા રાહ જોવા માંગતા હતા. એટલે ભીષ્મ પિતામહે પોતાનો દેહનો ત્યાગ, એ ઈચ્છા મૂર્તિવાળા હતા, પોતાના દેહનો ત્યાગ મકર સંક્રાંતિના દિવસ પછી કર્યો હતો. શાસ્ત્રોમાં એવું લખ્યું છે. એટલે મિત્રો, આ કોઈ સામાન્ય તહેવાર નથી મકર સંક્રાંતિ. આ દિવસે, મકર સંક્રાંતિના દિવસે આપણે ગાયો માટે પૂળા, કૂતરો માટે આપણે ખીચડો બનાવીએ છીએ અને દાન કરીએ છીએ. અને આ સમયે જે દાન કરેલું ખરેખર બહુ મહાન દાન કહેવાય છે, એવું કહેવાય છે શાસ્ત્રોની અંદર. મિત્રો, તલ અને ગોળ શરીરની અંદર આપણને ગરમી પેદા કરે છે, બરાબર? અને કહેવાય છે ને કે તલ ખો પણ તલ જેવી મીઠી બોલી બોલો. એટલે જ મિત્રો, ઉત્તરાયણ આપણને એ જ કહેવા માંગે છે કે હવે ભૂતકાળને ભૂલી જાઓ અને ઉપર જુઓ અને આગળ વધો. પતંગની જેમ તમે આગળ વધો. ખરેખર સમય છે ને એ પતંગના જેવો જ છે. પતંગ આપણને શું શીખવે છે મિત્રો? કે તમે વધારે અહંકાર કરો ને તો કપાઈ જાઓ. એટલે જીવનની અંદર સંતુલન રાખો. જો પતંગ આકાશની અંદર જો સંતુલન રાખીને ડગી રહે ને, ટકી રહે ને, આપણે કે આપણી ભાષામાં કે ટકી રહ્યો છે મારો પતંગ, તો જો એવી રીતે તમારું જીવન પણ તમે ટકાઈ રાખો ને તો તમે રાજ કરો મિત્રો. જીવનમાં એવું જ છે. એટલે મિત્રો, હું તમને કહેવા માગું છું કે પતંગ જેવા બનો અને પોતાનો પતંગ ટકાઈ રાખજો. વધારે પડતો અહંકાર ના કરતા જીવનની અંદર હંમેશા સંતુલન રાખજો. પોતાના જીવનનું બેલેન્સ રાખજો. બરાબર મિત્રો? બીજું હું તમને કહેવા માગું છું મિત્રો, આ ઉત્તરાયણ પર માત્ર પતંગ જ નહીં, તમારા સપનાઓ પણ ઉડાડજો. જો ગયા વર્ષે દુઃખ મળ્યું હોય
હારી ગયા હોય, થાકી ગયા હોય તો આજે સૂર્ય સાથે કહેજો, હું સૂર્યની સાથે આજે પણ દિશા બદલું છું, બરાબર, અને પોતાનું જીવન બદલું છું, એવી પ્રતિજ્ઞા લેજો, બરાબર. મિત્રો, દરેકને ઉત્તરાયણની શુભકામનાઓ, મકર સંક્રાંતિના હાર્દિક શુભકામનાઓ. જો મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.